નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 12 પરમાણુઓમાં લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે હાઇડ્રોજન પરમાણુનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસની આસપાસ જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, તો ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા, કક્ષીય વેગ, આવર્તકાળ, આવૃત્તિ આ બધાના સૂત્રો જોયા હતા. એના ઉપરથી આપણે કેટલાક દાખલાઓ પણ પ્રેક્ટિસ માટે લીધા હતા. હવે આપણે એક કામ કરીએ, થોડું આગળ એક પોઈન્ટ લઈએ. કોઈ ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની આસપાસ જ્યારે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય છે, તો આ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય એટલે કે કોઈ ચોક્કસ કક્ષામાં રહીને ફરતો હોય ત્યારે એ કક્ષામાં એની પાસે ઉર્જા, કુલ ઉર્જા કેટલી હોય છે એના વિશેની આપણે આજે થોડી ચર્ચા કરવાના છીએ. તો થિયરીનું ટાઇટલ આ પ્રમાણે છે કે હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર મેળવો. એના પહેલાં આપણે જે સૂત્રો ભણી ચૂકેલા છે એને ફરીથી રિવાઇન્ડ કરી લઈએ કે ભાઈ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર હતું r બરાબર n² h² એપ્સિલોન 0 પાય m z². ત્યાર પછી કક્ષીય વેગનું સૂત્ર હતું v બરાબર z² 2nh એપ્સિલોન 0. અને મેં તમને કીધું હતું બે વેલ્યુ યાદ રાખવાની. કઈ? કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ પહેલી કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન હોય તો એની કક્ષીય ત્રિજ્યા કેટલી હશે? તો કક્ષીય ત્રિજ્યાનું મૂલ્ય હતું r બરાબર 0.53 એંગસ્ટ્રોમ. ત્યાર પછી એ જ ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો હોય તો એનો કક્ષીય વેગ કેટલો હોય? તેની કિંમત હતી v બરાબર 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, આપણે હવે સાબિત કરવું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ભ્રમણ કરતો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એની પાસે ઉર્જા કેટલી હોય છે. તો આકૃતિ ધ્યાનમાં લઈએ કે ભાઈ પરમાણુનું કોઈ એક ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસ એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષાએ ભ્રમણ કરે જાય છે. તો આ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસથી અંતર જેને આપણે કક્ષીય ત્રિજ્યા તરીકે પણ ઓળખી શકીએ. આ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય તો એના વર્તુળ માર્ગને ધ્યાનમાં રાખી અને કોઈ પણ સ્થાને એનો રેખીય વેગ, જેને આપણે કક્ષીય વેગ પણ કહીએ છીએ, જે આ દિશામાં આપણને મળે છે. આપણે ધારી લઈએ કે જે ઇલેક્ટ્રોન છે એનું દળ સ્મોલ m જેટલું છે. હવે મારે સૂત્ર મેળવવું છે કે ભાઈ ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર. ચલો, કુલ ઉર્જા એટલે હું એમ કહું, ચલો અહીંયા આગળ લખું છું કે ભાઈ કુલ ઉર્જા. તો કુલ ઉર્જા એટલે વાસ્તવમાં કુલ ઉર્જા એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા આના સરવાળા જેટલી હોય. ચલો ધારો કે હું કુલ ઉર્જાને E નામ આપી દઉં, તો કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા K વત્તા સ્થિતિ ઉર્જા U. જો હું ગમે તે કરીને આ બે ઉર્જા મેળવી દઉં અને આ સૂત્રમાં કિંમત મૂકી દઉં તો આસાનીથી મને કુલ ઉર્જાનું સૂત્ર મળી જશે. તો કામ કરીએ, આના આપણે કહીએ સમીકરણ 1. સૌથી પહેલા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. તો ગતિ ઉર્જા, જેને આપણે નામ આપીએ છીએ કે, તો ગતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. ચલો, ગતિ ઉર્જાનું પ્રચલિત સૂત્ર તો આપણે જાણીએ છીએ, જે આપણે છેકથી 11મા ધોરણથી ભણતા આવ્યા છીએ કે ભાઈ ગતિ ઉર્જા K બરાબર થાય 1/2 mv². આ તો સૂત્ર જાણીએ છીએ ગતિ ઉર્જા K નું. ઓકે, રેડી. હવે ગતિ ઉર્જા K નું આપણે જે સૂત્ર જાણીએ છીએ 1/2 mv², આ સૂત્ર ગતિ ઉર્જાનું આ પરમાણુ માટે લાગુ પાડીએ. ચલો, આ પરમાણુ માટે ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? તો સિમ્પલ વિચારો કે ભાઈ પરમાણુમાં જે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતો હોય, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જ્યારે ભ્રમણ કરતો હોય તો સ્વાભાવિક છે કે ભાઈ એ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે એટલે કે જરૂરી કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડશે? તો એ કેન્દ્રગામી બળ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન આ બંને વચ્ચેનું જે આકર્ષણ બળ હશે એ આકર્ષણ બળ ઇલેક્ટ્રોનને એની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે. તો અહીંયા આગળ લખી શકીએ કે કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે છે? ઇલેક્ટ્રોન
અને ન્યુક્લિયસ બંને વચ્ચેનું વિદ્યુતીય બળ. ચલો કેન્દ્રગામી બળનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે? તો આપણે જાણીએ છીએ mv²/r બરાબર વિદ્યુતીય બળ. ઓકે, વિદ્યુતીય બળ એટલે કે કુલમ બળ પણ તમે કહી શકો, અને જેની કિંમત છે k q1 q2 upon r², પણ k તરીકે આપણે લખીએ 1/4πε0. q1 પહેલો વિદ્યુત ભાર, q2 બીજો વિદ્યુત ભાર ભાગ્યા અંતર, બંને વચ્ચેનું અંતર. ચલો q1 તરીકે પહેલો વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન, q2 તરીકે બીજો વિદ્યુત ભાર એટલે ન્યુક્લિયસ Ze બાય r, બંને વચ્ચેનું અંતર r એનો વર્ગ. ઓકે, એક કામ કરીએ, જો અહીંયાથી એક r તો આપણે કેન્સલ કરી દઈએ, પણ આ બાજુનું જે સૂત્ર રહ્યું એ મારા આવા પ્રમાણેનું બનાવવું છે 1/2 mv². આવા પ્રમાણેનું બનાવવું છે તો એક કામ કરીએ, બંને બાજુ 1/2 વડે ગુણીએ. તો આને 1/2 વડે ગુણો તો 1/2 mv² બરાબર 1/2 ઇન્ટુ 1/4πε0 Ze² અપોન r. ઓકે, પણ આ તો ગતિ ઉર્જા k થઈ ગઈ, તો ગતિ ઉર્જા k બરાબર શું મળ્યું? Ze² અપોન 8πε0 ઇન્ટુ r. બરાબર? ઓકે, રેડી, કંઈ ખૂટતું નહીં ને? આવી ગયું. ચલો રેડી. હવે આ ગતિ ઉર્જાનું સૂત્ર, આ પણ ગતિ ઉર્જાનું સૂત્ર, તો ગતિ ઉર્જાનું ફાઇનલ સૂત્ર આ પ્રમાણે બન્યું. આને આપણે સમીકરણ 2 કહી દઈએ. ચલો, આ બંને સૂત્રો એક જ છે, તો આમ લખી શકીએ ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² બરાબર Ze² અપોન 8πε0 ઇન્ટુ r. આપણે પેલો r રાખીએ. ઓકે, તો આપણે ગતિ ઉર્જાનું એક સૂત્ર મળી ગયું છે Ze² અપોન 8πε0 ઇન્ટુ r. આને આપણે નામ આપીએ સમીકરણ 3. રેડી. ચલો, ગતિ ઉર્જાનું મળી ગયું. હવે આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીએ. સ્થિતિ ઉર્જા u, આનું સૂત્ર મેળવીએ. તો યાદ રાખો મિત્રો કે ગતિ ઉર્જા એ કોઈ એક જ પદાર્થની હોય, જ્યારે સ્થિતિ ઉર્જા એ તંત્રની હોય. તંત્ર તરીકે શું થશે? તો ગતિ ઉર્જા આપણે જે મેળવી એ ઇલેક્ટ્રોનની મેળવી. સ્થિતિ ઉર્જા એ ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસથી બનતું જે તંત્ર હોય એની સ્થિતિ ઉર્જા હોય. સ્થિતિ ઉર્જા હંમેશા બે પદાર્થની હોય, તંત્રની હોય, અને ગતિ ઉર્જા એ કોઈ એક જ પદાર્થની હોય. ઓકે, અને આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આગળ ભણી ચૂકેલા છીએ કે u બરાબર k q1 q2 અપોન r. આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. બરાબર? તો એ સૂત્રનો ઉપયોગ કરીએ કે સ્થિતિ ઉર્જા u બરાબર k તરીકે 1/4πε0. ઓકે, ચલો q1 એટલે પહેલો વિદ્યુત ભાર. હવે યાદ રાખજો મિત્રો, જ્યારે ગતિ ઉર્જાની ચર્ચા કરતા હો તમે ફક્ત મૂલ્ય મૂકો છો, જ્યારે સ્થિતિ ઉર્જાની વાત કરો ત્યારે એ વિદ્યુત ભાર પ્લસ છે કે માઇનસ એની સાથે કિંમત મૂકવી પડે. તો q1 તરીકે પહેલો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન લઈ લઈએ, તો ઇલેક્ટ્રોન તો કેવો વિદ્યુત ભાર ધરાવે છે? માઇનસ, એટલે માઇનસ e. q2 તરીકે આપણે લઈ લઈએ ન્યુક્લિયસ, અને ન્યુક્લિયસ છે એ Ze, છેદમાં બંને વચ્ચેનું અંતર એટલે r. થોડું સિમ્પ્લિફાય કરી દઈએ તો u બરાબર માઇનસ Ze² અપોન 4πε0 ઇન્ટુ r. આને કહીએ સમીકરણ 4. તો હવે સમીકરણ 3 અને 4 આ બંનેની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 3 અને
4ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ઓકે, ચલો સમીકરણ 1 આ પ્રમાણેનું છે કે કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા K. ચલો ગતિ ઉર્જાનું સમીકરણ 3 માંથી કિંમત આ લઈ લઈએ, z² upon 8 pi epsilon 0 into r પ્લસ સ્થિતિ ઉર્જા પણ અહીંયા આગળ ઓલરેડી માઇનસ છે તો અહીંયા કરી દઈએ માઇનસ z² upon 4 pi epsilon 0 into r. બરાબર. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ શું? z² પાઈ એપ્સિલોન 0r પાઈ એપ્સિલોન 0r. અહીંયા 4 છે, અહીંયા 8 છે, તો આપણે કોમન કાઢીએ z² upon 4 પાઈ એપ્સિલોન 0 into r. આટલા કોમન કાઢો તો પહેલાંથી વધશે શું? ફક્ત 1/2. અહીંયાથી વધશે 1. તો કુલ ઉર્જા E બરાબર શું મળ્યું? 1/2 માંથી 1 માંથી 1/2 એટલે 1/2, પણ મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે એટલે આવશે કિંમત માઇનસ z² upon 1/2 આની સાથે આવી જશે એટલે થશે 8 પાઈ એપ્સિલોન 0 into r. તો આ જે સૂત્ર મળ્યું એ કુલ ઉર્જાનું સૂત્ર છે કોઈ પણ પરમાણુ માટે. આપણે એવું નહીં હાઇડ્રોજન માટે, આ કોઈ પણ પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર સમીકરણ નંબર 5. હું અહીં આગળ લખું છું. આ સૂત્ર કોના માટે? કોઈ પણ પરમાણુ માટે, કોઈ પણ પરમાણુ માટેનું સૂત્ર છે. ઓકે, આપણે એક કામ કરીએ કે આ સૂત્ર તો મળી ગયું. ચલો આપણે મેળવવું છે હાઇડ્રોજન માટે, તો હાઇડ્રોજન માટે મેળવવાનો પ્રયત્ન કરીએ. હાઇડ્રોજન પરમાણુ માટે, ચલો હાઇડ્રોજન પરમાણુ માટે મેળવવું છે તો ખાસિયત શું? તો હાઇડ્રોજનમાં પરમાણુ ક્રમાંક Z કેટલો છે? 1. ચલો મૂકી દો. તો E બરાબર માઇનસ Z તરીકે 1 લઈ લઈએ તો એકલા વધશે E² છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ R. રેડી? ઓકે, તો આપણે એક અહીંયા આગળ સૂત્ર મળી ગયું છે. તો આ આપણે સૂત્ર જે મેળવ્યું એ કુલ ઉર્જાનું સૂત્ર છે. કુલ ઉર્જાનું આપણને એક આ સૂત્ર મળી ચૂકેલું છે. હવે થોડો અંદર હજી ફેરફાર કરીએ. ફેરફારમાં શું કરીએ કે ભાઈ R જે છે એને તો આપણે નામ આપ્યું છે કક્ષીય ત્રિજ્યા. તો એક કામ કરીએ કે આ કક્ષીય ત્રિજ્યા R રહી એની આ કિંમત મૂકી દઈએ. તો શું કરીએ અહીંયા આગળ? R બરાબર કેટલા લઈએ? n² h² એપ્સિલોન 0 upon પાઈ mze². આ કિંમત R બરાબર સૂત્રમાં લઈ લઈએ તો E બરાબર માઇનસ E² છેદમાં 8 પાઈ એપ્સિલોન 0 એમના એમ. R છેદમાં છે તો છેદમાં હોય તો અંશમાં લઈએ તો આ બંને ઉપર નીચે બદલાઈ જશે. તો પાઈ mz² upon n² h² એપ્સિલોન 0. Therefore E બરાબર, ચલો કેન્સલ થાય છે ભાઈ, પાઈ પાઈ કેન્સલ, પછી બીજું તો કશું કેન્સલ થતું નથી. તો ઉપર શું વધ્યું? m માઇનસ તો ખરા જ, માઇનસ mz. ઓકે, યાદ કરો પણ આપણે હાઇડ્રોજન માટે મેળવીએ છીએ તો z બરાબર 1 લઈ લઈએ. તો અહીંયા આગળ સીધું આ કાઢી દઈએ, અહીંયા આગળ ફક્ત E² જ લખીએ. બરાબર? કેમ? કારણ કે હાઇડ્રોજન માટે મેળવીએ છીએ, z બરાબર 1 આપણે લેવાના છે. તો અહીંયા z નીકળી ગયા, ફક્ત અહીંયા આગળ વધ્યા શું? એકલા E². તો z કેન્સલ. તો m માઇનસ E E² તો e⁴ છેદમાં 8 એમના એમ, n² આયા, h² આયા, એપ્સિલોન 0 એપ્સિલોન 0 એપ્સિલોન 0 નો વર્ગ. તો આ સૂત્ર મળ્યું એ ફાઇનલ સૂત્ર હાઇડ્રોજન પરમાણુ માટે કુલ ઉર્જાનું સૂત્ર મળી ગયું છે. રેડી? ઓકે, ચલો થઈ ગયું. તો E બરાબર માઇનસ m e⁴ upon 8 n² h²
એપ્સિલોન 0 સ્ક્વેર. ક્લિયર? ચલો આપણે એક કામ હું એમ કહું કે ભાઈ હાઇડ્રોજન પરમાણુમાં આ કુલ ઉર્જા એ કોના ઉપર આધાર રાખશે? તો જોજો, આ કુલ ઉર્જાનો આધાર કોના ઉપર રહ્યો? એમ એટલે ઇલેક્ટ્રોન. ચલો, કુલ ઉર્જા ઇલેક્ટ્રોન ગમે તે કક્ષામાં જાય, ઇલેક્ટ્રોનનું દળ અચળ, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર અચળ, 8ની કિંમત તો અચળ જ છે, એચ પ્લાન્ક અચળાંક અચળ, એપ્સિલોન 0 એની કિંમત પણ અચળ. તો આધાર કોના ઉપર રહેશે? તો કુલ ઉર્જા એ કોના ઉપર આધારિત રહેશે? 1/n². 1/n² ઉપર કુલ ઉર્જાનો આધાર રહેશે. તો આ સૂત્ર આપણે એક યાદ રાખીશું, દાખલાઓમાં આનો ઉપયોગ કરીશું. બરાબર છે? આપણે કામ કરીએ, આપણે કુલ ઉર્જાનું મૂલ્ય મેળવી દઈએ. કુલ ઉર્જાનું સૂત્ર મળી ગયું. કુલ ઉર્જાનું મૂલ્ય મેળવીએ એટલે કે આની અંદર જે જે કિંમતો આપણે જાણીએ છીએ બધી મૂકી દઈએ. ચલો આ સૂત્રની વાત કરીએ. આ સૂત્રમાં જે જે કિંમતો જાણો છો એ મૂકી દો. તો E બરાબર માઇનસ, ચલો એમ એટલે ઇલેક્ટ્રોનનું દળ, તો 9.1 ગુણ્યા 10⁻31 e⁴ એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 કુલમ એની 4 છેદમાં 8 એમના એમ, એન એ પણ એમના એમ રાખીએ, એની કિંમત નહીં જાણતા, એચ પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10⁻34 એનો વર્ગ, અને છેલ્લે એપ્સિલોન 0 તો 8.85 ગુણ્યા 10⁻12 એનો વર્ગ. આ બધી કિંમતો આપણે જાણીએ છીએ તો મૂકી દીધી. તો હાઇડ્રોજન પરમાણુની કુલ ઉર્જાનું છેલ્લે ફાઇનલ તમને મૂલ્ય મળશે. જરા તમને કહી દઉં છું, તમે તમારી રીતે ગણતરી કરજો તો તમને ખ્યાલ આવી જશે. -21.76 ગુણ્યા 10⁻19 છેદમાં n². આ જૂલમાં તમને ઉર્જા મળી ગઈ. તો આટલું મૂલ્ય કુલ ઉર્જાનું હોય છે. પણ આ તો જૂલમાં મળી. મારે આ ઉર્જાને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવી હોય તો ઈવીમાં ફેરવી દેવી છે. આ ઉર્જા રહી એને મારે ઈવીમાં ફેરવી છે, ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવી છે. તો શું કરીશું? તો E બરાબર -21.76 ગુણ્યા 10⁻19 છેદમાં n². જો તમારે જૂલમાંથી ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા હોય તો ભાગવાના કેટલા મૂલ્ય વડે? ઇલેક્ટ્રોનના વિદ્યુત ભાર વડે. અને ઇલેક્ટ્રોવોલ્ટમાંથી જૂલમાં કરવા હોય તો ગુણવાના. તો આપણે જૂલમાંથી ઇલેક્ટ્રોવોલ્ટમાં કરવા છે માટે ભાગીશું કેટલી કિંમત વડે? 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ, આટલી કિંમત વડે. તો આ થઈ જશે જવાબ ઇલેક્ટ્રોવોલ્ટમાં. તો ઈની કિંમત તમને ફાઇનલ મળશે, તમને જણાવી દઉં છું, -13.6 છેદમાં n² ઇલેક્ટ્રોવોલ્ટ. આ બુકમાં તમને સીધી કિંમત આપી દીધી છે, તો આપણે સાબિત કરવી હોય તો કરી શકીએ. તો આ કિંમત યાદ રાખવાની છે. આ કિંમત જે છે આપણે યાદ રાખવાની થશે. રેડી? ઓકે. તો આ જે થિયરી રહી એ હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસની આસપાસ nમી કક્ષામાં ભ્રમણ કરતો કોઈ ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન માટેની કુલ ઉર્જાનું આપણે સૂત્ર મેળવ્યું છે. હવે એક કામ કરીએ, આમાંથી ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે સાઈડમાં લખી દઈએ. તો ઇમ્પોર્ટન્ટમાં કયું આવશે? એક તો આ ગતિ ઉર્જાનું, તો સાઈડમાં લખી દઈએ કારણ કે આપણે એનો જરૂર ઉપયોગ કરવાનો છે. ગતિ ઉર્જાનું સૂત્ર K બરાબર શું લાયા આપણે? Z² / 8πε0 ઇન્ટુ R. પછી સ્થિતિ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે. સ્થિતિ ઉર્જા U. ચલો, તો U બરાબર શું? તો એનું પણ સૂત્ર આપણે લાયેલા છીએ સમીકરણ 4 ઉપરથી, -Z² -Z² / 4πε0 ઇન્ટુ R. અને ફાઇનલ આપણે કુલ ઉર્જાનું સૂત્ર લાયેલા છીએ એ આર્યે સમીકરણ નંબર 5. કુલ ઉર્જા E બરાબર
ચલો કુલ ઉર્જા E બરાબર સૂત્ર થશે -z² અપોન 8 પાય એપ્સિલોન 0 ઇન્ટુ આર. જો કક્ષીય ત્રિજ્યા આપી દીધેલી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરીશું, કક્ષીય ત્રિજ્યા આપેલી ના હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો બંને લખી દઈએ -me⁴ છેદમાં 8 n² h² એપ્સિલોન 0 નો સ્ક્વેર. રેડી? ઓકે, તો આ પ્રમાણે આપણે બધા સૂત્રો લખી કાઢ્યા છે. હવે આના ઉપર આધારિત આપણે દાખલા સોલ્વ કરવા છે. તો દાખલા સોલ્વ કરીએ એના પહેલાં કેટલીક માહિતી છે, કેટલાક રિલેશન છે, એ રિલેશન આપણે તારવીએ. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનું એક રિલેશન છે. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા એનું રિલેશન તમે એમ કહી શકો કે ઇમ્પોર્ટન્ટ નોટ છે દાખલા ગણવા માટે, ઇમ્પોર્ટન્ટ નોટ. ઓકે, ચલો પહેલા આપણે ગતિ ઉર્જાનું સૂત્ર લાયા. ગતિ ઉર્જા K બરાબર z² અપોન 8 પાય એપ્સિલોન 0 r. બીજું સૂત્ર લાયા સ્થિતિ ઉર્જા U બરાબર -z² અપોન 4 પાય એપ્સિલોન 0 r. અને ત્રીજું આપણે કુલ ઉર્જાનું સૂત્ર લાયા E બરાબર -z² અપોન 8 પાય એપ્સિલોન 0 r. તો આ ત્રણ આપણે સૂત્રો લાયેલા છીએ. હવે આ ત્રણ સૂત્રો વચ્ચેનો સંબંધ મેળવીએ, સંબંધ તારવીએ. સંબંધ પહેલા લઈએ ગતિ ઉર્જા K અને કુલ ઉર્જા E વચ્ચેનો સંબંધ. K અને E વચ્ચેનો સંબંધ મેળવી કાઢીએ. આ દાખલા માટે જરૂરી છે એટલા માટે. ઓકે, ચલો ગતિ ઉર્જા K નું સૂત્ર લઈએ કે K બરાબર સૂત્ર જો કે z² અપોન 8 પાય એપ્સિલોન 0 r. સ્થિતિ કુલ ઉર્જા E બરાબર -z² અપોન 8 પાય એપ્સિલોન 0 ઇન્ટુ r. તો ગતિ ઉર્જા K નું સૂત્ર શું છે? ze² અપોન 8 પાય એપ્સિલોન 0 ઇન્ટુ r. શું આવું સેમ ના સેમ સૂત્ર છે કુલ ઉર્જાનું? હા, સેમ છે, પણ અહીંયા માઇનસ આવે છે. તો હું અહીંયા આગળ એવું કહી શકું કે ગતિ ઉર્જા K બરાબર -e, આમ કહી શકાય K બરાબર -e. આ એક મૂલ્ય મળ્યું. અથવા તો તમે એને આમ પણ કહી શકો છો કે E બરાબર -k. તો આ ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ. સેમ આવી રીતે આપણે સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ મેળવીએ. આ બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવીએ. રેડી? ચલો પહેલા સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી કાઢીએ કે સ્થિતિ ઉર્જા U બરાબર -z² અપોન 4 પાય એપ્સિલોન 0 ઇન્ટુ r. ઓકે, હવે આવું આપણું સૂત્ર સ્થિતિ કુલ ઉર્જાનું આવું છે -z² અપોન 8 પાય એપ્સિલોન 0. તો એક કામ કરીએ, આના આપણે 2 વડે ગુણીએ ને 2 વડે ભાગીએ તો શું થાય? U બરાબર -z² અપોન 2 આની સાથે ગુણી જાય તો 8 પાય એપ્સિલોન 0 ઇન્ટુ r. અને ઉપરના 2 હતા એમના એમ. આના બરાબર તો આપણે કુલ ઉર્જા E કહી શકીએ. તો U બરાબર કુલ ઉર્જા E એની સાથે 2 એટલે 2 ઇન્ટુ E થાય. તો સ્થિતિ ઉર્જા બરાબર 2 ઇન્ટુ E. આમ પણ લખી શકાય કે E બરાબર U/2. તો આ બંને વચ્ચેનો એક સંબંધ મળ્યો. હવે આ ત્રણે ત્રણ સંબંધ ભેગા કરીએ તો ફાઇનલ સંબંધ મળશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંબંધ કે E બરાબર -k બરાબર U/2. આ સંબંધ હંમેશ માટે યાદ રાખજો, દાખલાઓ એકદમ ઇઝી પડશે. E બરાબર -k બરાબર U/2. આ સંબંધ ઉપર આધારિત આપણે એક કામ કરીએ કે એક દાખલો લઈ લઈએ. ઉદાહરણ નંબર 3, તમારા ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 3 જુઓ તો ઉદાહરણ નંબર 3 આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
ઓકે, ઉદાહરણ નંબર 3 રકમ ફટાફટ લખી દઉં છું કે પ્રાયોગિક રીતે એમ જણાયું કે હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. આગળ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને વેગની ગણતરી કરો. ઓકે, તો તમને એકદમ સરસ મજાની સિમ્પલ રકમ આપી દીધી છે. આ રકમ આપણે ખાસ ધ્યાન રાખીશું, ખાસ વાંચી લઈએ એકવાર ફરીથી. તો ઓકે, એક સેકન્ડ. હા, ચાલો. કે પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા હોય તો 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર પડે છે. સમજ્યા? હાઇડ્રોજન પરમાણુનું ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની અંદર પ્રોટોન રહેલા હોય. આમ સમજી લો કે આ ન્યુક્લિયસ જેમાં પ્રોટોન રહેલા છે, એની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. ઓકે, જોજો, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા છે, તો આ છૂટા પાડવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે? 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. આટલી ઉર્જાની જરૂર પડી છે. હવે એકવાર સમજીએ કે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા એ કઈ ઉર્જા છે? તો તમને યાદ હોય તો હમણાં આપણે એક સૂત્ર મેળવ્યું હતું અહીંયા આગળ કે E બરાબર -13.6/n² ઇલેક્ટ્રોવોલ્ટ. આ ઉર્જા કઈ? કે ઇલેક્ટ્રોન જ્યારે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોય તો એની પાસે રહેલી કુલ ઉર્જા. જો તમે એનની કિંમત બદલી કાઢો, મતલબ પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ઉર્જાની કિંમત મેળવો, તો n બરાબર 1 લઈ લો, તો E બરાબર કેટલા થશે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ઉર્જાની ગણતરી કરો, તો E બરાબર -13.6 ભાગ્યા 2/2. એટલી બીજી કક્ષામાં. આ રીતે ધારો કે બીજી કક્ષા લઈ લઈએ આપણે, ત્રીજી કક્ષા લઈ લઈએ. તો આમ પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની પાસે કુલ ઉર્જા કેટલી છે? E બરાબર -13.6, પહેલી કક્ષા એટલે 1 ઇલેક્ટ્રોવોલ્ટ, એટલે કે કેટલી થઈ? 13.6. બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પાસે કેટલી ઉર્જા હશે? તો E આને 1 આપીએ, E2 બરાબર -13.6 ભાગ્યા 2/2 ઇલેક્ટ્રોવોલ્ટ. ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસે કુલ ઉર્જા કેટલી હશે? તો E3 બરાબર -13.6 ભાગ્યા 3/2 ઇલેક્ટ્રોવોલ્ટ. તો આપણે જે સૂત્ર મેળવ્યું હતું અહીંયા કે E બરાબર -13.6 ભાગ્યા n² ઇલેક્ટ્રોવોલ્ટ, તો આ સૂત્ર એ કોઈપણ કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની પાસે રહેલી કુલ ઉર્જાનું સૂત્ર હતું. સમજ્યા? આ કોમન સૂત્ર. આમાં તમે n ની કિંમત બદલતા જાઓ. n બરાબર 1 લઈ લો તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસેની કુલ ઉર્જા મળશે. n બરાબર 2 લઈ લો તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસેની કુલ ઉર્જા મળશે. 3 લઈ લો તો ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેની કુલ ઉર્જા મળશે. સમજ્યા? આટલો પોઈન્ટ સમજ્યા? હવે અહીંયા સમજીએ કે પ્રાયોગિક રીતે એવું જાણવા મળ્યું કે હાઇડ્રોજન, ચલો હાઇડ્રોજન એટલે Z બરાબર 1, તો પહેલી કિંમત તો મળી, Z બરાબર 1. હાઇડ્રોજન પરમાણુને પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા છે. જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એને છૂટા પાડવા છે, તો છૂટા પાડવા માટે એની પાસે આટલી
ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર છે. તો તમે થોડું લોજિક દોડાવો કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ માની લો કે ઘણી બધી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. પહેલી કક્ષામાં છે, બીજીમાં પણ છે, ત્રીજીમાં પણ છે, ચોથીમાં પણ છે. પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એની પાસેની ઉર્જા -13.6, બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસેની ઉર્જા -13.6 ભાગ્યા 4, ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પાસેની કુલ ઉર્જા -13.6 ભાગ્યા 9. સમજ્યા? તો આ તમને જે ઉર્જાની કિંમત આપી છે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને અહીંથી છૂટો પાડ દેવો છે, તો ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે આ જે તમને ઉર્જાનું મૂલ્ય આપ્યું છે, તો કઈ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટેની ઉર્જાનું મૂલ્ય આપ્યું હશે? આ જે ઉર્જા છે 13.6, આમાં ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ઘણી બધી કક્ષાઓમાં ભ્રમણ કરે જાય છે, એમાંથી અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોન પાસે અલગ અલગ ઉર્જા છે. એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ. તો તમને જે રકમમાં -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા આપી છે એ આ બધામાંથી કઈ કક્ષા માટે આપેલી છે? તો આમાં કિંમત મૂકી દો, એનની કિંમત બદલતા જાઓ. એનની કિંમત બદલતા બદલતા એક એવી કિંમત એનની મળશે કે જ્યાં તમને ફાઇનલ જવાબ -13.6 મળે છે. ક્યારે? કે જો હું n બરાબર 1 લઈ લઉં, પહેલી કક્ષા લઈ લઉં, તો તમને ઉર્જાની કિંમત કેટલી મળશે? -13.6. તો આના જેટલી કિંમત થઈ ગઈ. તો આના જેટલી કિંમત આપી છે એનો મતલબ શું છે? એનની કિંમત કેટલી આપી હશે? 1. તો આ લોજિકલ છે, n બરાબર 1. તો પહેલી કક્ષાની કિંમત આપેલી છે. ઓકે, ફરીથી જોઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે આટલી ઉર્જાની જરૂર છે. તો અહીંયા શું થાય છે? પ્રોટોન જે છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન આવી રીતે પરમાણુમાં ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોન એ પ્રોટોનની આસપાસ વર્તુળાકાર કક્ષાએ ભ્રમણ કરે જાય છે. એનો મતલબ શું થયો? કે ઇલેક્ટ્રોનને આ કક્ષામાં ભ્રમણ કરવા માટે પ્રોટોન એક પ્રકારની ખેંચી રાખતી ઉર્જા એને આપે છે. આપણી પાસે ઉર્જાની કિંમત 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ છે ને, એનો મતલબ શું થયો? કે બંધિત અવસ્થામાં છે, બંધાયેલો છે. બંધિત અવસ્થામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એના માટેની ઉર્જા છે. બરાબર? તો આ ઉર્જા એ બંધિત અવસ્થાની છે. હવે જો મારે ઇલેક્ટ્રોનને છૂટો પાડવો હોય, ઇલેક્ટ્રોનને મારે છૂટો પાડ દેવો હોય, તો જે બંધિત અવસ્થાની જેટલી ઉર્જા હશે એટલી ઉર્જા લઈને એ નીકળી જવાનો છે. બરાબર? તો એની પાસે બંધિત અવસ્થામાં કેટલી ઉર્જા છે? તો આ સૂત્ર અનુસારની ઉર્જા હશે. પહેલી કક્ષામાં -13.6 ભાગ્યા n², એટલે કે 1. બીજી કક્ષામાં -13.6 ભાગ્યા 2નો વર્ગ, ત્રીજી કક્ષામાં -13.6 ભાગ્યા 3નો વર્ગ. આટલી ઉર્જા એ ઇલેક્ટ્રોનને જે તે કક્ષામાં બાંધી રાખવા માટેની ઉર્જા છે. અને જો મારે એને છૂટો કરવો હોય તો એટલી જ ઉર્જા આપો એટલે નીકળી જાય. સમજ્યા? તો આપણને જે આપી છે ઉર્જા કે ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જાની જરૂર છે, એ કુલ ઉર્જાની કિંમત આપી છે. તો તમને આ ઉર્જા આપી છે કઈ છે? કુલ ઉર્જા E બરાબર 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. પણ ધ્યાન રાખો, જો એની પાસે બંધિત ઉર્જા -13.6 હોય તો છૂટું પાડવા માટે, ધારો કે તમે આ બાજુથી અહીંયા ઊભા છો, તમને આ બાજુથી ફોર્સ લાગે છે, તો સ્વાભાવિક છે તમે આ બાજુ ઘસડાવવાના છો. પણ જો તમને આવી બાજુ એને વિરુદ્ધ બાજુ જવું હોય તો જેટલા મૂલ્યનો ફોર્સ આ બાજુ લાગે છે એટલા મૂલ્યનો આ બાજુ લગાડવો પડે. સમજ્યા? તો જેટલી ઉર્જા એની પાસે છે 13.6, એટલી જ ઉર્જા મારે શું કરવું પડશે? એને છૂટો પાડવા માટે આપવી પડશે. તો આ ઉર્જા જો માઇનસ હશે તો છૂટો પાડવા માટે આપેલી ઉર્જા કેવી હોય? પ્લસ. એવી રીતે તો તમે સમજી શકો છો. અને અહીંયા આગળ જો છૂટા પાડવા માટેની ઉર્જા પ્લસ છે, બંધિત ઉર્જા માઇનસ છે, છૂટા પાડવાની ઉર્જા પ્લસ છે. બરાબર? તો એનો મતલબ એવો થયો કે છૂટા પાડવા માટે એને 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જાની જરૂર પડતી હોય તો બંધિત અવસ્થામાં રાખવા માટેની જે કુલ ઉર્જા છે એ કેટલી હશે? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. સમજ્યા? ઇલેક્ટ્રોન છે, તમને ઉર્જાનું મૂલ્ય કયું આપ્યું છે? ઇલેક્ટ્રોનને છટકવા માટેનું. તેનો મતલબ છટકવા માટેની ઉર્જા જો 13.6 હોય તો બાંધી રાખવાની ઉર્જા -13.6 એની વિરુદ્ધની હોય. બરાબર? તો આટલી કિંમત આપી છે. ઓકે, રેડી.
આપણે મેળવ્યું છે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગ. ઓકે, ચલો કક્ષીય ત્રિજ્યા r, કક્ષીય વેગ v, બંનેના સૂત્રો તો આપેલા છે, પણ આપણે આ સૂત્રો ઉપરથી નહીં મેળવવું, આપણે આ ઉર્જા ઉપરથી કક્ષીય ત્રિજ્યા r અને કક્ષીય વેગ v આ બંનેની ગણતરી કરવી છે. યાદ રાખજો, તમારે જે ગણતરી કરો છો કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગ, એમાં z બરાબર 1 અને n બરાબર 1 લેવાના છે. મતલબ પહેલી કક્ષા માટે અને હાઇડ્રોજન માટેની ગણતરી કરવાની છે. તો ઉર્જાના સૂત્રોનો આપણે ઉપયોગ કરીએ. ઉર્જાની કિંમત આપેલી છે, માટે ઉર્જાના સૂત્રોનો ઉપયોગ કરી અને કક્ષીય ત્રિજ્યા અને કક્ષીય વેગ આપણે મેળવીએ. ચલો, તો પહેલા કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર, કક્ષીય ત્રિજ્યા મેળવવી છે. કક્ષીય ત્રિજ્યા r, આની ગણતરી કરવી છે. તો એના માટે આપણે એક કામ કરીએ, કુલ ઉર્જા આપેલી છે તો કુલ ઉર્જાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો કુલ ઉર્જા E બરાબર, સૂત્ર જુઓ, -z² અપોન 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r. પહેલું કેમ લીધું? કારણ કે તમારે કક્ષીય ત્રિજ્યા મેળવવી છે એટલા માટે. આમાંથી તમે r ને કરતા બનાવો તો r બરાબર -z² અપોન 8 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ E. બધી કિંમતો મૂકી દઈએ. -z તરીકે 1, E તરીકે 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઘાત એનો વર્ગ છેદમાં 8 ઇન્ટુ 3.14 ગુણ્યા એપ્સિલોન 0 8.85 ગુણ્યા 10⁻12 ઘાત ગુણ્યા E તરીકે કિંમત -13.6. બરાબર. માઇનસ યાદ રાખજો કે આ છૂટા પાડવા માટેની ઉર્જા હોય તો બંધિત ઉર્જા એની વિરુદ્ધની પણ એટલા જ મૂલ્યની હોય. તો બંધિત ઉર્જા, આ E એટલે બંધિત ઉર્જાની કિંમત છે. ધેરફોર R બરાબર, ચલો આનું સોલ્યુશન કરો અને જવાબ લાવો તો તમને જવાબ મળશે 0.53 ગુણ્યા 10⁻10 ઘાત મીટર, અથવા તો R બરાબર 0.53 એંગસ્ટ્રોમ. અને તમે જુઓ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પહેલી કક્ષામાં જ્યારે ભ્રમણ કરતો હોય તો એની પાસે ત્રિજ્યાની કિંમત કેટલી હોય? એની કક્ષીય ત્રિજ્યા કેટલી હોય છે? 0.53 એંગસ્ટ્રોમ. તો એટલી જ કિંમત મેળવી. હવે આપણે મેળવીએ કક્ષીય વેગ. કક્ષીય વેગ v. ચલો, કક્ષીય વેગ મેળવવા માટે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા, આ ત્રણમાંથી એવું કોઈ સૂત્ર ખરું કે જેમાં વેગ આવતો હોય? તો ભાઈ આમાં નહીં આવતો, આમાં નહીં આવતો, આમાં નહીં આવતો. પણ હા, આ ગતિ ઉર્જા રહ્યું, આ ગતિ ઉર્જા કે બદલે જો હું 1/2 mv² લખી દઉં તો તમને વેગ મળી જાય. તો ગતિ ઉર્જાવાળા સૂત્રનો ઉપયોગ કરીએ કે ગતિ ઉર્જા કે માટે 1/2 mv² બરાબર z² અપોન 8 પાઈ એપ્સિલોન 0 r. હવે આમાંથી v² કરતા બનાવો તો v² બરાબર, અહીંયા તો જો સીધા 4 થઈ ગયા, તો ze² અપોન 4 પાઈ એપ્સિલોન 0 r. એમ પેલી બાજુ ગયા એટલે છેદમાં. તો એકલા v બરાબર શું? તો એકલા v બરાબર વર્ગમૂળમાં ze² અપોન 4 પાઈ એપ્સિલોન 0 r m. બધાની કિંમતો મૂકી દઈએ. v બરાબર વર્ગમૂળમાં બધાની કિંમતો લેવાની છે. z તરીકે લઈ લો 1, e² e એટલે 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઘાત એનો વર્ગ છેદમાં 4 પાઈ તરીકે 3.14 ગુણ્યા એપ્સિલોન 0 એટલે 8.85 ગુણ્યા 10⁻12 ગુણ્યા r ની કિંમતો મેળવી દીધેલી છે. 0.53 ગુણ્યા 10⁻10 ઘાત ગુણ્યા m એટલે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે ભાઈ? 9.1 ગુણ્યા 10⁻31 ઘાત. તો આટલી કિંમતો આપણે લખી કાઢી. રેડી?
તો આના ઉપરથી જવાબ લાવશો તો મળશે તમને 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ આપણને મળશે 2.18 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ, જે હતો એટલો ને એટલો. એનો મતલબ કે એવો થયો કે આપણે આર અને વીના સૂત્રો મૂકી અને આર અને વીની કિંમત મેળવીએ તો જે કિંમત મળશે એ જ કિંમત ઉર્જાના સૂત્રો મૂકી અને વેગ અને આર મેળવીએ તો બંનેમાં પણ સેમ જવાબ મળશે. ક્લિયર? તો આ પ્રેક્ટિસ માટેનો એક સારો એવો દાખલો હતો. બરાબર છે.